દેશના બહુવિધ પ્રતિભાશાળી રાજનીતિજ્ઞ, વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહના નિધનના સમાચાર ઘણા દુઃખદ છે. ડૉક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વમાં 2004થી 2014ની અંદર દેશમાં આમૂલ પરિવર્તન આવે. સામાન્યમાં સામાન્ય માણસને, એટલે કે પછી શિક્ષણ ક્ષેત્રે હોય તો રાઇટ ટુ એજ્યુકેશન હોય, શિક્ષણનો અધિકાર કાયદો લાવ્યા. સાથે સાથે નેશનલ હેલ્થ રૂરલ મિશન લાવ્યા, ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા. રાઇટ ટુ ફોરેસ્ટ આવ્યા, અન્ન સુરક્ષા કાયદો લાવ્યા, જંગલના જમીનનો અધિકાર, ખેતી સંપાદનનો હોય. સમગ્ર દ્રષ્ટિએ અનેક કાયદાવિધ કરીને દેશના સામાન્ય માણસને મજબૂત કરીને, એ મનરેગાના કાયદાથી ગ્રામ્ય અર્થશાસ્ત્ર હોય, આવા વિશ્વ પ્રસિદ્ધ ડૉક્ટર મનમોહન સિંહજીના નેતૃત્વની અંદર આ દેશે અનેક પાસામાં અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ કરી. આજે વિશ્વમાં આપણે અવ્વલ નંબરની અર્થશાસ્ત્ર ઇકોનોમી તરીકે આપણી દેશની પ્રગતિ હોય, એના પાયાની અંદર ડૉક્ટર મનમોહન સિંહજીનું નેતૃત્વ જવાબદાર છે. આર્થિક ઉદારીકરણના જેને મોટાનું પાયાનું કામ કર્યું, તો આ ડૉક્ટર મનમોહન સિંહજીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરથી લઈને નાણામંત્રી લઈને દેશના પ્રધાનમંત્રી તરીકે કામ પણ સાથોસાથે ઉમદા વ્યક્તિત્વ, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેટલા ઉચ્ચ કક્ષાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં ઉત્તમ અધ્યાપન કાર્ય પણ કર્યું અને સાથે સાથે એના વિદ્યાર્થી તરીકે પણ શૈક્ષણિક લાયકાત પણ મેળવી. આવા ઉત્તમ ગજાના માનવી ડૉક્ટર મનમોહન સિંહને ગુમાવતી કોંગ્રેસ પક્ષ જ નહીં પણ ભારત દેશે એક ઉમદા વ્યક્તિ ગુમાવ્યા છે, રાજનીતિક રીતે ગુમાવ્યો છે. હું કોંગ્રેસ પક્ષ વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પરિવાર ઉપર આવેલી આ દુઃખની ક્ષણને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે.